બોર્ડર ગાવસ્કર ટ્રોફી પહેલા ટીમ ઇન્ડિયા માટે એક મોટા સમાચાર સામે આવે છે. જાણવા મળી રહ્યું છે કે ટીમનો ઝડપી બોલર મોહમ્મદ શમી ફિટ થઈ ગયો છે અને મેદાનમાં વાપસી કરવા માટે તૈયાર છે. તો ઉલ્લેખનીય છે કે વન ડે વર્લ્ડ કપ 2023 બાદથી ભારતીય ટીમમાંથી બહાર રહેલા ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમી લગભગ 1 વર્ષથી ક્રિકેટથી દૂર છે. મોહમ્મદ શમીએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 19 નવેમ્બર 2023ના રોજ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. તો અમદાવાદ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વન ડે વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. તો શમીએ વર્લ્ડ કપ પછી સર્જરી કરાવી હતી અને ત્યારથી તે રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે મોહમ્મદ શમી બુધવારથી મધ્યપ્રદેશ સામેની રણજી ટ્રોફી એલિટ ગ્રુપ સી મેચમાં ઇન્દોરના મેદાન પર જોવા મળશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.